ચેપ્ટર 6 પેશીઓ એટલે કે ટીસ્યુઝમાં ભાગ 1માં આપણે વનસ્પતિ પેશી અને એના પ્રકારનો ચાર્ટ સમજ્યા. વનસ્પતિ અને પ્રાણીઓ એના કાર્યોની ચર્ચા કરી. હવે ભાગ 2માં વર્ધનશીલ પેશી, એની વ્યાખ્યા, એના લક્ષણો, કાર્ય અને એના 3 પ્રકારની ચર્ચા કરીશું. આપણે અગાઉ ચર્ચા કરી એમ વનસ્પતિ પેશીના 2 પ્રકાર, વર્ધનશીલ પેશી અને સ્થાયી પેશી, જેમાં વર્ધનશીલ પેશીના 3 પ્રકાર, અગ્રીય કે અગ્રસ્થ, આંતરવિષ્ઠ વર્ધનશીલ પેશી અને પાર્શ્વીય કે પાર્શ્વસ્થ વર્ધનશીલ પેશી. આ વિડીયોની અંદર આપણે આટલા ટોપિકની ચર્ચા કરીશું. સ્ટુડન્ટ્સ, આ જે વનસ્પતિ પેશીનો ચાર્ટ છે એ ચાર્ટ બરાબર તૈયાર કરો કે જેથી આ દરેક પ્રકાર વિશે સરળતાથી સમજી શકાય. આપણે હમણાં ચર્ચા કરી કે વનસ્પતિ પેશીના 2 પ્રકાર, વર્ધનશીલ પેશી અને સ્થાયી પેશી એટલે જ અવર્ધમાન પેશી. સૌથી પહેલા જોઈએ વર્ધનશીલ પેશી એટલે શું. તો અહીંયા નામ ઉપરથી જ સ્પષ્ટ થાય છે કે વર્ધમાન એટલે વધે. એટલે જે પેશીના કોષો, પેશી હોય એટલે અનેક કોષોની બનેલી હોય, એ કોષો સતત વિભાજન પામતા રહે. વિભાજન પામે એટલે એકમાંથી અનેક કોષો બનતા રહે, તો એવા કોષોના સમૂહને વર્ધનશીલ પેશી તરીકે ઓળખવામાં આવે. આ વર્ધનશીલ પેશીના જે કોષો છે એમાં એવા તે કયા ગુણધર્મ કે લક્ષણો છે જેને કારણે એ સતત વિભાજનશીલતા દર્શાવે છે. તો સૌથી પહેલા વર્ધનશીલ પેશીના કોષો ખૂબ જ સક્રિય છે અને સક્રિય હોવાના કારણે જ એ સતત વિભાજનશીલતા દર્શાવે છે. આ કોષોમાં સ્પષ્ટ કોષ કેન્દ્ર છે. આપણે કોષના ચેપ્ટરમાં અભ્યાસ કર્યો કે કોષ કેન્દ્ર જ આખા કોષના બધા જ કાર્યનું સંચાલન કરે છે અને આ કોષો તો ખૂબ સક્રિય, એણે તો અગત્યનું કામ કરવાનું છે, કોષ વિભાજન દર્શાવવાનું છે. એટલે સ્પષ્ટ કોષ કેન્દ્ર અને કોષને કાર્ય કરવા માટે બધી જ અંગિકાઓ એટલે સક્રિય કોષરસ પણ જોવા મળે છે. કોષે યાંત્રિક મજબૂતાઈ નથી આપવાની, એટલે એના ઉપર બાકીના દ્રવ્યો, લિગ્નિન, સ્યુબેરીન, જેની આપણે પછી ચર્ચા કરીશું, આવા કોઈ દ્રવ્યનું સ્થૂલન નથી જોવા મળતું. માત્ર વનસ્પતિ કોષની કોષ દિવાલ ઉપર જે બેઝિક સેલ્યુલોઝની દિવાલ હોય એ જ પાતળી સેલ્યુલોઝની દિવાલ જોવા મળે. આ જે વર્ધનશીલ પેશી છે એના કોષોમાં રસધાની હોતી નથી, અથવા જો રસધાની હોય તો નાની જ હોય છે. આપણે વનસ્પતિ કોષમાં જોયું કે વનસ્પતિમાં તો રસધાની હોય જ, પ્રાણી કોષમાં ન હોય અથવા નાની હોય. પણ અહીંયા વર્ધનશીલ પેશી, આ કોષોએ માત્ર કોષ વિભાજન કરીને નવા કોષ ઉત્પન્ન કરવાના છે. આ કોષોએ અન્ય કોઈ કાર્ય નથી કરવાનું. મુખ્ય કાર્ય રસધાની શું કરે? તો વિવિધ પ્રકારના દ્રવ્ય કોષમાં જ એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન કરે, અથવા કેટલાક વધારાના દ્રવ્ય હોય એનું પેકેજિંગ કરે, અથવા કેટલાક દ્રવ્યની હમણાં જરૂર નથી, પછી જરૂર છે, તો એવા દ્રવ્યોનો સંગ્રહ કરે. પણ અહીંયા આ વર્ધનશીલ પેશીના કોષોએ આવું
સંગ્રહ કે વહન કરવાનું કોઈ કાર્ય નથી કરવાનું, માત્ર વિભાજન જ કરવાનું છે. એટલે આ વર્ધનશીલ પેશીમાં સામાન્ય રીતે રસધાની હોતી નથી અને આ વર્ધનશીલ પેશીના કોષો સામાન્ય રીતે ગોળ, લંબગોળ, સમવ્યાસી કે આ પ્રકારે બહુકોણીય જોવા મળે છે અને આમાં સ્પષ્ટ કોષ કેન્દ્ર પણ જોઈ શકાય છે. હવે આપણે વર્ધનશીલ પેશીના પ્રકાર જોઈએ. વર્ધનશીલ પેશી જેના 3 પ્રકાર છે. ધારો કે અહીંયા આ એક વનસ્પતિ દર્શાવેલી છે. એ વનસ્પતિની ટોચનો ભાગ જેને પ્રરોહ આગ્ર કહેવામાં આવે અને વનસ્પતિની મૂળનો ટોચનો ભાગ જેને મૂલાગ્ર કહેવાય. આ બંને ભાગમાં સામાન્ય રીતે અગ્રીય કે અગ્રસ્થ વર્ધનશીલ પેશી જોવા મળે છે. ત્યારબાદ બીજી આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી અહીંયા એકદળી વનસ્પતિનું પ્રકાંડ બતાવેલું છે, જેમ કે શેરડી, મકાઈ, ઘઉં, જુવાર આ બધા અનાજ છે. એની અંદર આપણે સ્પષ્ટ ગાંઠ જોઈ શકીએ છીએ. દ્વિદળી વનસ્પતિમાં પણ ગાંઠ હોય પણ આપણને સ્પષ્ટ દેખાતી નથી. શેરડીમાં આપણે જે ભાગ ખાઈએ છીએ એનો આગળ અને પાછળનો ભાગ કાઢી નાખીએ છીએ એ ગાંઠ છે. હંમેશા વનસ્પતિમાં નવી શાખા, પુષ્પ, પર્ણ વગેરેનું સર્જન આ ગાંઠમાંથી જ થાય. અહીંયા આ જે ગાંઠ છે આ બીજી ગાંઠ છે. બે ગાંઠ વચ્ચેનું અંતર જેને આંતરગાંઠ કહેવાય. આવા આંતરગાંઠવાળા વિસ્તારમાં આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી જોવા મળે છે. જ્યારે પ્રકાંડ કે મૂળમાં ઘેરાવો વધારવાનો હોય, એની જાડાઈ વધારવાની હોય એટલે આવા પ્રકાંડ કે મૂળના આવા જ પ્રદેશો એની અંદર પાર્શ્વીય વર્ધનશીલ પેશી જોવા મળે છે. આંતરવિષ્ટ અને અગ્રીય વર્ધનશીલ પેશી એ વનસ્પતિના શરૂઆતમાં, એ વનસ્પતિ જ્યારે ઉગતી હોય ત્યારે શરૂઆતમાં જોવા મળે એટલે એને પ્રાથમિક વર્ધનશીલ પેશી પણ કહેવાય. જ્યારે વનસ્પતિની વધારાની વૃદ્ધિ કરવાની હોય ત્યારે આ વધારાની વૃદ્ધિ કરવા માટે એનામાં દ્વિતીય વર્ધનશીલ પેશી એટલે કે પાર્શ્વીય વર્ધનશીલ પેશી જોવા મળે. હવે આપણે આ દરેક પેશીની સવિસ્તાર ચર્ચા કરીશું. એમાં પહેલા જોઈએ અગ્રીય કે અગ્રસ્થ વર્ધનશીલ પેશી. આ વનસ્પતિ મૂળની ટોચ, હમણાં જ આપણે ચર્ચા કરી, મૂળની ટોચ એટલે મૂલાગ્ર કે પ્રકાંડની ટોચ એટલે પ્રરોહ આગ્ર, આ પ્રકાંડ છે અને એ પ્રકાંડની ટોચ ઉપર જોવા મળે. અહીંયા આપણને આ બંને એટલે કે આ મૂળની ટોચ છે એનો ઊભો છેદ લઈ, હમણાં જ આપણે ચર્ચા કરી કે ઊભો છેદ એટલે શું, તો વનસ્પતિના પ્રકાંડ કે મૂળને આ રીતે પાતળો પારદર્શક કાપીને એને સૂક્ષ્મદર્શક યંત્રમાં જોવામાં આવે તો એને ઊભો છેદ કહેવાય. અહીંયા મૂળનો ઊભો છેદ બતાવ્યો છે અને મૂળના ઊભા છેદમાં અહીંયા મૂળ ટોપના કોષ જોવા મળે, જે અહીંયા આવેલી આ અગ્રીય વર્ધનશીલ પેશી આ પ્રદેશમાં એનું રક્ષણનું કાર્ય કરે. એટલે આ અગ્રીય વર્ધનશીલ પેશીના સમૂહો જે છે એ વિવિધ કાર્ય કરે. શું કાર્ય કરે, તો સામાન્ય રીતે અહીંયા કોષો વિભાજન પામશે એટલે મૂળ અને પ્રકાંડની લંબાઈમાં વૃદ્ધિ થાય. આ પ્રકાંડનો એટલે કે પ્રરોહ આગ્રનો ટોચનો ભાગ છે જેમાં આ વર્ધનશીલ પેશી આવેલી છે, જે
વિકાસ પામી પ્રકાંડની લંબ અક્ષે વૃદ્ધિ કરે. બીજું, પર્ણનું નિર્માણ. હમણાં જ આપણે ચર્ચા કરી કે કોઈ પણ ગાંઠ પાસેથી પર્ણ વિકાસ પામે, તો જ્યાં પર્ણ ઉગે ત્યાં પણ ઝડપી કોષ વિભાજન જરૂરી છે. એટલે પર્ણના નિર્માણમાં પણ અગ્રસ્ત વર્ધનશીલ પેશી ઉપયોગી છે. કક્ષકલિકાનું નિર્માણ. અહીંયા મિત્રો ખાસ ધ્યાન રાખો કે વિજ્ઞાનની અંદર દરેક શબ્દો સમજવા જરૂરી છે, અને એ શબ્દો સમજશો તો તમને એકદમ જીવ વિજ્ઞાન સરળ લાગશે. એટલે અહીંયા આ દરેક આકૃતિઓની અંદર અને દરેક શબ્દોની સવિસ્તાર સમજ આપવામાં આવી છે. આ જ દરેક મુદ્દાઓ જો તમે ધોરણ 11-12ની અંદર સાયન્સમાં જશો, એટલે કે વિજ્ઞાન પ્રવાહમાં જશો, તો પણ તમને આ દરેક શબ્દ, દરેક મુદ્દા ખૂબ જ જરૂરી લાગશે. એટલે અહીંયા પહેલા સમજીએ કક્ષકલિકા. કક્ષ એટલે ખૂણો. અહીંયા ધારો કે આ પ્રકાંડ છે અને આ પર્ણ છે, તો પ્રકાંડ અને પર્ણની વચ્ચેનો જે આ ખૂણો છે, દરેક જગ્યાએ આવો ખૂણો બને તો એ ખૂણાને કક્ષ કહેવાય. અને એમાંથી નીકળતી શાખા કે પર્ણ કે પુષ્પ, દરેક વખતે શાખા, પર્ણ, પુષ્પ એ આ કક્ષકલિકામાંથી જ ઉદ્ભવે. પહેલું પર્ણ હોય તો એ આપણે વાત કરીએ એમ ગાંઠમાંથી, પણ પછીથી કોઈ શાખા બનવી હોય તો એ કક્ષકલિકા. અહીંયા દેખાય છે, જુઓ, આ નવી શાખા બની કક્ષકલિકામાંથી. અહીંયા નવું પુષ્પ ઉદ્ભવ થયો તો એ ક્યાં તો અગ્રકલિકા, ક્યાં તો અહીંયા કક્ષકલિકામાંથી જ ઉદ્ભવે. જુઓ, અહીંયા પણ પર્ણમાંની જે કક્ષકલિકા છે એમાંથી પુષ્પ ઉદ્ભવ્યું, અહીંયા પણ પુષ્પ ઉદ્ભવ્યું. એટલે આને કહેવાય કક્ષકલિકા. એટલે અહીંયા ખ્યાલ આવી જ જાય ચોથો મુદ્દો કે નવી શાખા અને પુષ્પના નિર્માણ માટે પણ અગ્રીય વર્ધનશીલ પેશી ખૂબ જ ઉપયોગી છે. હવે જોઈએ નંબર 2, આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. આ જે પેશી છે એ પણ પ્રાથમિક વર્ધનશીલ પેશી છે. અગ્રીય વર્ધનશીલ પણ પ્રાથમિક છે. કેમ? આ બંને પેશી વનસ્પતિના જીવનમાં એકદમ શરૂઆતમાં, જ્યારે વનસ્પતિ ઉગતી હોય ત્યારે શરૂઆતમાં જોવા મળે, શરૂઆતના અંગોના નિર્માણનું કાર્ય કરે છે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. એનું સ્થાન એ સ્થાયી પેશીની વચ્ચે આવેલી છે. એટલે શું? ધારો કે વર્ધનશીલ પેશી છે, તો એ વર્ધનશીલ પેશી નવા કોષો ઉત્પન્ન કરશે. એ ઉત્પન્ન થયેલા કોષો વર્ધનશીલ હોતા નથી. એટલે કે એ કોષો સ્થાયી છે. એ કોષો વિભેદન પામશે. ફરી પાછો નવો શબ્દ આવ્યો, વિભેદન. આ જે ઉત્પન્ન થયેલા નવા કોષો છે એ પોતાના કોષમાં વિવિધ રચના ઉત્પન્ન કરશે અને ચોક્કસ કાર્ય કરવા માટે તૈયારી કરશે, જેને વિભેદન કહેવામાં આવે. એટલે આવા સ્થાયી પેશી જે છે એ સ્થાયી પેશી ફરતે હોય અને એના વચ્ચેના ભાગમાં વર્ધનશીલ પેશી હોય. એટલે આ વર્ધનશીલ પેશી થોડા સમય સુધી નવા કોષો ઉત્પન્ન કરશે અને પછી એ ફરી સ્થાયી કોષોમાં ભળી જશે. એટલે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશીને અલ્પાયુ પેશી, અલ્પ એટલે ઓછી, આયુ એટલે ઉંમર, એની ઉંમર કાયમી નથી, ઓછી છે, એટલે એ અલ્પાયુ તરીકે ઓળખવામાં આવે. એટલે એનું સ્થાન સ્થાયી પેશીઓની વચ્ચે, ખાસ કરીને બે ગાંઠ જે છે એ બે ગાંઠ વચ્ચેનો ભાગ, જેને આંતરગાંઠ કહેવાય. આ શેરડીનું પ્રકાંડ છે, એની આ એક ગાંઠ, બીજી ગાંઠ, એટલે વચ્ચેનો ભાગ આંતરગાંઠ. હવે એના કાર્ય જોઈએ. ઘાસ
તો ઘાસ એ સામાન્ય રીતે તૃણાહારી પ્રાણીઓ એને ખાય છે, એને ચરે છે. તો એ ઘાસમાં જો એની આવી વર્ધનશીલ પેશી ચરાઈમાં ખવાઈ ગઈ તો એ વનસ્પતિના બાકીના અંગો કઈ રીતે વૃદ્ધિ પામશે? તો આવા ખવાઈ ગયેલા ભાગોને સ્થાને નવા આવા વર્ધનશીલ ભાગો કે સ્થાયી ભાગોના નિર્માણ માટે આ પેશી કાર્ય કરે છે. ઘાસનું પર્ણતલ, ફરી પાછા નવા શબ્દ આવ્યા. પર્ણતલ એટલે શું? તો સામાન્ય રીતે પ્રકાંડ અને પર્ણદંડ આ બંને વચ્ચેનું જોડાણ કરતો ભાગ કે જેના દ્વારા પર્ણ પ્રકાંડ સાથે જોડાયેલું હોય એને પર્ણતલ કહેવાય. પણ કેટલીક વનસ્પતિ જેમ કે ઘાસ, એમાં આપણને પર્ણતલ સ્પષ્ટ વિકાસ પામેલું જોવા મળે છે. મિત્રો, ધોરણ 8 કરતાં ધોરણ 9નું વિજ્ઞાન, એમાં ઘણા બધા આવા પારિભાષિક શબ્દો આવશે. એટલે હવે આપણી આજુબાજુનું જે પર્યાવરણ છે એ માત્ર જોવાનું નહીં, એને વિજ્ઞાનની ભાષામાં હવે તમારે એનું નિરીક્ષણ કરવાનું, એટલે કે કીન ઓબ્ઝર્વેશન કરવાનું, સૂક્ષ્મ નિરીક્ષણ. એટલે આ વિડીયો જોઈને તરત જ આજુબાજુમાં ઘાસ ઉગ્યો જ હશે એ ઘાસ લઈ લો, જેમાં તમને આ પ્રકારની રચના મળશે. આ એનું પ્રકાંડ છે અને અહીંયા એનું પર્ણ છે. એકચ્યુઅલી એની ગાંઠ અહીંયા ક્યાંક હશે. આપણને પર્ણ અહીંયા ઉગેલું દેખાય છે એટલે એમ સમજીએ કે એની ગાંઠ અહીંયા હશે. ના, એની ગાંઠ અહીંયા છે. કેવી રીતે ખબર પડશે? તો આ પર્ણને સહેજ ખેંચો, તો ખેંચશો તો આ ભાગ પ્રકાંડની આજુબાજુ વીંટળાયેલો હશે અને એનું જોડાણ તમને અહીંયા જોવા મળશે. એટલે શું થયું કહેવાય કે આ એક ગાંઠ, આ બીજી ગાંઠ, બે ગાંઠ વચ્ચેનો વિસ્તાર એટલે આંતરગાંઠની આજુબાજુ પર્ણનું પર્ણતલ વધીને વીંટળાઈ ગયું. એને આવરક પર્ણતલ કહેવાય. આ પર્ણતલના નિર્માણમાં પણ આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી જોવા મળે. અને કોઈ પણ એકદળી વનસ્પતિ હોય તો એ, એટલે કે સરળતાથી આપણે જોઈ શકાય શેરડી, તો શેરડીમાં સૌથી પહેલા શેરડી નાની હોય તો ધારો કે એની અંદર 12 ગાંઠ છે અને એ શેરડીની લંબાઈ ધારો કે 2 મીટર છે. પણ પછી જેમ જેમ એ આંતરગાંઠની વચ્ચેના ભાગમાં આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી વિકાસ પામશે તેમ તેમ બે ગાંઠ વચ્ચેનું અંતર વધશે. ગાંઠ એટલી જ રહેશે, પણ બે ગાંઠ વચ્ચેનું અંતર વધતા શેરડીની લંબાઈમાં વધારો જોવા મળે છે. હવે જોઈએ નંબર 3, પાર્શ્વીય અથવા પાર્શ્વસ્થ વર્ધનશીલ પેશી. સામાન્ય રીતે દ્વિદળી વનસ્પતિના મૂળ અને પ્રકાંડ એનો પરિઘ વિસ્તાર, એટલે બાજુઓ પરનો જે વિસ્તાર છે એમાં પાર્શ્વીય વર્ધનશીલ પેશી જોવા મળે. અને સામાન્ય રીતે પ્રાથમિક વર્ધનશીલ પેશીના નિર્માણ પછી આ પેશી જોવા મળે છે, શરૂઆતમાં નથી જોવા મળતી. એટલે એને પ્રાથમિક વર્ધનશીલ ના કહેવાય, એને દ્વિતીય વર્ધનશીલ પેશી કહેવામાં આવે. એ કાર્ય શું કરે? તો સામાન્ય રીતે વનસ્પતિના મૂળ અને પ્રકાંડનો ઘેરાવો, એટલે કે એની જાડાઈમાં વધારો કરે છે. અહીંયા આકૃતિમાં જોઈએ તો કોઈક પ્રકાંડનો આડછેદ આપ્યો છે. હમણાં જ આપણે ચર્ચા કરી આડછેદ એટલે શું. તો એ પ્રકાંડ શરૂઆતમાં આટલી જાડાઈ દર્શાવે અને જો એમાં ધીમે ધીમે પાર્શ્વીય વર્ધનશીલ પેશી વિકાસ પામે તો પ્રકાંડનો ઘેરાવો વધતો જાય છે. એ જ રીતે અહીંયા પણ
આ પ્રકાંડની અંદર જો આડછેદ લીધો તો અહીંયા આ જે લંબાકાર વલયો દેખાય છે એને એના વાહીપુલ કહેવાય. વાહીપુલ એટલે એમાં જલવાહક અને અન્નવાહક પેશી આવેલી છે. એટલે જો વનસ્પતિ જેમ જેમ મોટી થતી જાય તો એની ખોરાક અને પાણી અને અન્ય પદાર્થોની જરૂરિયાત પણ વધતી જાય. એટલે એણે પ્રાથમિક પેશી હવે કાર્ય નહીં કરે. ધારો કે પહેલાં એ ઊંચાઈ એની ઓછી હોય તો એને પાણી થઈ રહે, પણ પછી એ વનસ્પતિ જ્યારે વૃક્ષ બની ગઈ તો એની પાણીની જરૂરિયાત વધી જશે. તો આવા શરૂઆતના વાહીપુલ કે અન્ય પેશી ન થઈ રહી તો એણે આ આકૃતિમાં તમને લાલ ભાગ બતાવેલો છે, એણે એનામાં વધારો કરવો પડે. એટલે કે નવી અન્નવાહક અને નવી જલવાહક બનાવવી પડે. તો એના માટે એ પાર્શ્વીય વર્ધનશીલ પેશી દ્વારા એનો ઘેરાવો વધારે અને નવી અન્નવાહક અને જલવાહક બનાવે છે. હવે આપણે જોઈએ પ્રવૃત્તિ 6.1 કે જેના દ્વારા મૂળમાં રહેલી અગ્રીય વર્ધનશીલ પેશી કઈ રીતે મૂળની વૃદ્ધિ કરે છે. જેમાં સૌપ્રથમ આ રીતે 2 ડુંગળી લેવામાં આવી અને એને પાણી ભરેલા બીકરમાં એનો માત્ર નીચેનો ભાગ એટલે અહીંયાનો મૂળનો ભાગ થોડો પાણીમાં રહે એ રીતે લગભગ 4 દિવસ સુધી રવા દેવામાં આવે તો અહીંયા બંનેમાં સારી રીતે મૂળ વિકાસ પામ્યા. 4 દિવસ પછી એક ડુંગળીને આ જ રીતે પાણીમાં રવા દીધી, જ્યારે બીજી ડુંગળીને અહીંયાથી એના થોડા મૂળ કાપીને પાણીમાં ગોઠવવામાં આવ્યું અને ફરી પાછું થોડા દિવસ રહીને અવલોકન કરવામાં આવ્યું તો પહેલી ડુંગળીમાં જે મૂળ આપણે નહોતા કાપ્યા એ વધારે સારા પ્રમાણમાં વિકાસ પામ્યા, જ્યારે બીજી ડુંગળીની અંદર મૂળ વિકાસ પામ્યા નહીં. એનું કારણ કે મૂળના ટોચના ભાગે રહેલી અગ્રીય વર્ધનશીલ પેશી જે મૂળના વિકાસ માટે જરૂરી છે એ જ અહીંયાથી કાપી નાખી. એટલે મૂળમાં અહીંયા કોષ વિભાજન ન થયું, જેને કારણે મૂળ વિકાસ ન પામ્યા. હવે આ જે વિકાસ પામેલા મૂળ છે એની ટોચ એટલે કે અગ્રીય વર્ધનશીલ પેશીને એનો છેદ લઈ અને એને સૂક્ષ્મદર્શક યંત્રમાં જોવા કે કઈ રીતે અગ્રીય વર્ધનશીલ પેશીના કોષો જણાય છે એનો આપણે પ્રયોગ કરીએ. અહીંયા સૌપ્રથમ એક ડુંગળી લેવામાં આવે, જેમાં અહીંયા મૂળ સારા પ્રમાણમાં વિકાસ પામ્યા હોય, એને પાણીથી થોડા મૂળ સાફ કરી લેવામાં આવે અને બ્લેડથી એના મૂળનો આગળનો ભાગ કાપી લીધો અને ત્યારબાદ આ એક કાચની સ્લાઇડ છે એની ઉપર એ મૂળનો કાપેલો ભાગ મૂક્યો. એના ઉપર પાણીના 1-2 ટીપા મૂકવામાં આવે અને સેફ્રેનિન કે જે અભિરંજક છે એ અભિરંજક મૂકી એની ઉપર ફરીથી કાચની કવર સ્લિપ અને એમાં રહેલા પરપોટા દૂર કરી જો એને સૂક્ષ્મદર્શક યંત્રમાં જોવામાં આવે તો આ પ્રકારના કોષો દેખાય છે કે જેની અંદર આ કોષ અને એ કોષનું કોષ કેન્દ્ર, પાતળી કોષ દિવાલ
કોષરસથી ભરેલા કોષો અહીંયા જોઈ શકાય છે, જે અગ્રીય વર્ધનશીલ પેશીના કોષ છે. અહીંયા જે સેફ્રેનિન લીધું છે એ સેફ્રેનિન સામાન્ય રીતે વનસ્પતિના કોષો એને અભિરંજિત કરવા માટે સેફ્રેનિન નામનું અભિરંજક વાપરવામાં આવે છે.